હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું મિત્રો તમને બતાવીશ કે જે આપણે રેગ્યુલર સ્ટેન્ડ પટ્ટી હોય છે, સ્ટેન્ડ પટ્ટીવાળા ડ્રેસમાં ઊભો પાછળથી આવી રીતના ઊભી રહેનું. અને આ જે છે ને આપણે ગળું બનાવ્યા પછી જે આપણે રેગ્યુલર ગળું બનાવી નાખીએ એના પછી અંદર જે સ્ટેન્ડ પટ્ટી બનાવીએ એનું છે એટલે ઓપન ગળું પણ રહી જાય અને સ્ટેન્ડ પટ્ટી બનાવી જાય. મતલબ આ સ્ટાઇલનું જો આ રીતના હોય, આ કેમ આપણું ગળું પણ બની જાય અને અંદર સ્ટેન્ડ પટ્ટી પણ આવી જાય. જે આપણે આ ઊભી સ્ટેન્ડ પટ્ટી રાખતા એવી રીતના નહીં, અંદર ગળાની અંદર સ્ટેન્ડ પટ્ટી બની જાય એવી રીતના. આ બધા શેપ છે અને અલગ અલગ. અને આના હિસાબે હું તમને બતાવીશ કે ગળાની અંદર સ્ટેન્ડ પટ્ટી કેવી રીતના કરવી. પહેલા ગળું બનાવી નાખવું અને પછી સ્ટેન્ડ પટ્ટી, એટલે પાછળનું ગળું કાંઈ નહીં આવે, સીધી સ્ટેન્ડ પટ્ટી અંદર ગળાની અંદર આવી જશે. તો આમાંથી હું કોઈ પણ એક શેપ લઈ અને એનું ગળું ને આખું તમને વ્યવસ્થિત બધું કટિંગ કરીને અને બનાવતા પણ બતાવીશ. એને કેવી રીતના લગાવી, કેવી રીતના કટિંગ કરવી. એટલે જો ખુલ્લું ગળું રહી જાય, હૂંકને કાંઈ ન લગાવવું પડે, ડાયરેક્ટ પહેરવામાં પણ ઈઝી રહે, ઉતારવામાં પણ ઈઝી રહે અને સ્ટેન્ડ પટ્ટીની સ્ટેન્ડ પટ્ટી થઈ જાય. તો આનામાંથી હું કોઈ પણ એક શેપ લઈ અને તમને બતાવી દઈશ. એ જે સ્ટેન્ડ પટ્ટી વાળું હશે, સોરી તબિયત બરોબર નથી ઘણા દિવસથી એટલે વિડીયો નથી બનાવ્યો. આનું ગળું જે છે ને આપણે સ્ટેન્ડ પટ્ટી વાળામાં પાછળ 1.5 ઇંચ મોટો રાખીએ, રેગ્યુલર વાળામાં અંદર ઓલી સ્ટેન્ડ પટ્ટી હૂંકને કાંઈ કરવી હોય તો આનામાં સેમ જ ભાગ હશે. જેમ તમે ડ્રેસ કટિંગ કરો છો રેગ્યુલર એવી રીતના જ કરવાનો. અવાજ બહુ ખરાબ આવશે એટલા માટે વિડીયો નથી બન્યા, હમણાં બહુ તબિયત બરોબર નથી એટલા માટે. તો આ જે છે ને રેગ્યુલર છે, મતલબ જે તમે કટિંગ કરતા હશો ને એવી રીતના જ કટિંગ કરવાનો. આગળ પાછળનો મોટો ભાગ નહીં રાખવાનો. જેમ આપણે કટિંગ કરીએ છીએ બસ એવું જ કટિંગ આવશે, પણ શોલ્ડર મોટા આવશે આમાં. મતલબ જે બોડી માપમાં શોલ્ડર હોય પૂરેપૂરા એટલા જ લેવાના. હવે હું આમાં તમને ગળું આપણે ચોંટાડશું અને એની અંદર સ્ટેન્ડ પટ્ટી કેવી રીતે લાગે એ બતાવીશ. તો રેગ્યુલર ગળું આપણે જે પણ કાપીએ છીએ 3x7 કે 7.5 એટલું જ કાપી લેશું. તો રેગ્યુલર જ આપણે જે 3 ઇંચ પોળું રાખીએ 3 ઇંચ પોળું રાખી દેવાનું. અને ડીપ જેમ કે 7 રાખતા હોય તો આમાં આપણે 7.5 રાખશું, અડધો ઇંચ થોડું વધારે, કારણ કે પાછળ ગળું જરા પણ નહીં આવે, સીધી સ્ટેન્ડ પટ્ટી આવી જશે. વિડીયો મિત્રો હમણાં 3-4 દિવસથી નતા આવતા, એનું કારણ છે કે તબિયત બરોબર નથી. અવાજ આજે થોડો હજી સારો નીકળે છે. મને એમ કે બનાવી દઉં, ઘણો દિવસ થઈ ગયા, ઘણા દિવસ થઈ ગયા. એટલે 3x7.5 મેં રાખ્યું છે ગળું. આમાં હવે હું કોઈ પણ એક શેપ આપી દઈશ અને પછી એ માપથી જે શેપ આપ્યા પછી આપણે કેવી રીતના એમાં સ્ટેન્ડ પટ્ટી માપ લેવાનું એ તમને પણ બતાવી દઈશ. જેમ કે 3 ઇંચ પોળું છે તો 3 દુ ડબલ એટલે ખુલશે, એટલે 6 ઇંચ પાછળનું થઈ જશે, 6 ઇંચનું. અને આગળ આપણે જેટલો શેપ આપશું એ રહેશે. તો હું સમજી લો આ ટાઈપનો શેપ અત્યારે આપી દઉં છું, આવી રીતના નીચેથી આવી રીતના. કેમ કે અહીંયા કણ આ રીતના પટ્ટી છે ગળામાં, સોરી ડ્રેસમાં. તો મતલબ આ જે મેં શેપ આપ્યો છે ને એ આની અંદર સેટ થઈ જાય, આવી રીતના ખુલશે ત્યારે આખો અને બીજો શેપ બની જાય. એટલા માટે નીચે આવી રીતના શેપ આપ્યો છે. આ બહુ સિમ્પલ છે, ઓલી સ્ટેન્ડ પટ્ટી કરતાં પણ મગજમારી બહુ ઓછી છે આનામાં. આ આપણું ગળું થઈ ગયું. હવે આપણે આમાં સ્ટેન્ડ પટ્ટીનું માપ લેવાનું છે કે સ્ટેન્ડ પટ્ટી કેટલી ઇંચની આવશે. તો 6 ઇંચ જો આવી રીતના ખુલ્લું થઈ ગયું એટલે 6 ઇંચ તો એક આ થઈ ગયું, 6 ઇંચ. અને અહીંયાથી આટલું સિલાઈમાં જશે. પછી અહીંયાથી અહીંયા પોઈન્ટ કેટલો વધ્યો, 4 ઇંચનો વધે છે. તો 4 ને 4, 4 આ બાજુ 8, 8 ને 6, 14 ઇંચની આપણી સ્ટેન્ડ પટ્ટી આવશે આનામાં. તો આના માટે તમારે આવી રીતના સીધું કેનવાસ રાખી બસ 1 ઇંચની આપણે પટ્ટી બનાવીએ છીએ. તો આવી રીતના 1 ઇંચે માર્ક કરી અને સીધી લાઈન દોરી નાખવાની. હવે આટલું આપણે હમણાં ઉપર ચડાવશું. બેના જોઈન્ટ કરવા માટે અલગ અલગ છે. અને 7 દુ 14 એટલે આપણી સ્ટેન્ડ પટ્ટી છે. આવી રીતના થોડું ક્રોસ કરી લેશું જેથી કરીને આ જે શેપ છે આપણો ત્યાં આગળ બન્યા પછી આપણી સ્ટેન્ડ પટ્ટી આવી રીતના લુક વાઇઝ આવે. એ બનશે ત્યારે તમને બતાવીશ કે કેવો લુક આવે છે એનો.
મિત્રો આ મેં ચોટાડી નાખ્યું છે કટિંગ કરીને, જરાક વિડીયો સ્ટોપ થઈ ગયો એટલા માટે ખબર નથી. બાકી મતલબ જેમ આપણે ગળું ચોટાડી એમ જ વચ્ચે આવી રીતે રાખી અને ગળું પ્રોપર ચોટાડી નાખ્યું છે પ્રેસથી. સ્ટેન્ડ પટ્ટી પણ એમ જ છે, ચોટાડી નાખી છે આવી રીતના કાપડમાં. નીચે આટલી જગ્યા રાખી લેવાની સ્ટેન્ડ પટ્ટીમાં લગાવતી વખતે, અને આવી રીતના ડબલ કરીને એનું કાપડ કટિંગ કરી લેવાનું તમારે. આવી રીતના ડબલ કરીને જેટલું આપણે અહીંયા કર્યું હોય ને એમને ફોલ્ડ કરી વ્યવસ્થિત આવી રીતના, અને એટલું કાપડ ડબલ કરી નાખવાનું. ગળું મેં ચોટાડી નાખ્યું છે વધારાનું. આ ગળું મેં સલવારના કાપડમાં જ લગાવ્યું છે, અને સોરી આ મેઇન કાપડમાં જ છે ડ્રેસના, અને એનું સલવાર કે આપણે જે પેન્ટ સીવી છે એના કાપડમાં, એટલે આપણે લુક વાઇઝ સારું લાગે એટલા માટે. તો ગળુંને મેં ચોટા નાખ્યું છે પ્રોપર. હવે હું તમને આખે સીવીને બતાવું કે આ ગળું કેવી રીતના લગાવવાનું આખું, પાછળનું ગળું કટિંગ નહીં કરવાનું, અને સ્ટેન્ડ પટ્ટી બનાવીને કેવી રીતના એમાં લગાવવાની. આ લુક વાઇઝ બહુ સરસ લાગે છે. પહેર્યા પછી પણ ડીપ ન થાય, ઉતરી ન જાય, ગળું આમ નીચે નમીએ તો પણ કાંઈ અંદરનો ભાગ ન દેખાય, એવી રીતના પ્રોપર આ એકદમ વ્યવસ્થિત બને છે ગળું સ્ટેન્ડ પટ્ટી વાળું. તો બન્યા રહેજો વિડીયોમાં, હું તમને સીવીને બતાવું છું. તો આ મિત્રો આપણે ચોટાડી લીધું. હવે ગળાને આપણે જેમ રેગ્યુલર ગળું બનાવીએ ને આપણે ડ્રેસનું, બસ એ ટાઈપનું જ હોય, એવી રીતના જ બનાવવાનું. બધું એવી રીતના જ હશે, હું તમને બતાવી દઉં. પેલા તો જે વધારાનું કાપડ છે ને આપણે વાળી લેશું. વધારાનું કાપડ વાળી ગયું એટલે આપણે એને કટિંગ કરી નાખશું, જે બીજું એક્સ્ટ્રા છે એ બધું. એવી જ રીતના સ્ટેન્ડ પટ્ટીમાં તમારે પહેલા શું કરવાનું, જે આ કેનવાસની આ ધાર છે ને નીચેની, ત્યાં આગળ પહેલા તમારે સિલાઈ કરી નાખવાની. એટલે આપણે જ્યારે લગાવતા હશું ત્યારે આપણે સિલાઈ દેખાશે, એટલે આપણે એની ધારો ધાર આપણે સ્ટેન્ડ પટ્ટી મૂકી અને લગાવી લેવાની. આ નીચેની મેં સિલાઈ કરી નાખી. આની હવે તમારે જે આ કાપડ મેં તમને કીધું આવી રીતના ચોટાડી લેવાની, પછી આમ ડબલ કાપડ કાપી લેવાનું. તો હવે એ કાપડને શું કરવાનું, આવી રીતના ઊંધું કરવાનું, આવી રીતના, અને જેટલું ફિક્સ છે સ્ટેન્ડ પટ્ટીમાં એટલું ને એટલું ફિક્સ નીચે જવા દઈએ આમ. અને જે શેપમાં આપણે સ્ટેન્ડ પટ્ટી કટિંગ કરી છે એ જ શેપમાં આપણે એને સિલાઈ કરી નાખવાની, ખાલી સાઈડમાં. અહીંયા થઈ ગઈ સિલાઈ. એવી જ રીતના સેમ આટલી ને આટલી જેટલી પટ્ટી છે આપણી એટલી ને એટલી નીચે જ આવે દેવાની એની વધારાની, અને પ્રોપર આવી રીતના રાખી અને જે શેપમાં આપણે કટિંગ કરી છે એ જ શેપમાં આપણે એને સિલાઈ કરી નાખવાની, અને વધારાનું કટિંગ કરી નાખવાનું અને ઉઠલાઈ નાખવાનું, એટલે ઉપર તમારે જોઈન્ટ નહીં આવે. આ થઈ ગયું આવી રીતના પ્રોપર. હવે તમારે વ્યવસ્થિત આવી રીતના કરી અને જે આપણે સિલાઈ કરી હતી પહેલી, આપણને ખબર પડે એના માટે, એ જ સિલાઈ ઉપર તમારે વળી રિપીટ સિલાઈ કરી નાખવાની. આવી રીતના નીચેનું કાપડ થોડું ખેંચી લેવાનું, એટલે અહીંયા ખોલ ના આવે. આવી રીતના પ્રોપર જે સિલાઈ આપણે કરી હતી ને એના જ ઉપર કરી નાખવાની, એટલે બંને ભાગ ફિક્સ થઈ જાય. તમારો સ્ટેન્ડ પટ્ટી ઉપર એક પણ સિલાઈ નહીં આવે. આવી રીતના બરાબર. અને હવે એને 1.5 ઇંચ જેવું આપણે રાખી અને વધારાનું કાપી નાખશું. જો તમારી પાસે ઇન્ટરલોક ના હોય તો આવી રીતના મોટું રાખવાનું, આવી રીતના કાપડ, અને પછી ઉપરનો ખાલી ભાગ આવી રીતના કટિંગ કરવાનો, અને આ ભાગને છે ને તમારે આવી રીતના ફોલ્ડ કરી નાખવાનો, એટલે ફિનિશિંગ પ્રોપર આવે. તમારી પાસે ઓવરલોક હોય તો કાપીને ડાયરેક્ટ ઓવરલોક કરી નાખજો, ન હોય તો ઉપરનું આટલું કાપી નીચેનું થોડું મોટું રહેવા દઈએ અને આવી રીતના ફોલ્ડ કરી નાખજો, એટલે જ્યારે સ્ટેન્ડ પટ્ટી આપણે લગાવીએ ત્યારે એનું ફિનિશિંગ પ્રોપર આવે. બાકી હોય ઓવરલોક તો આવી રીતના કટ કરી નાખવાનું. કટ કર્યા પછી આવી રીતના ડબલ કરી અને જે સેન્ટર છે ત્યાં આગળ આપણે એક કટ લગાવી લેવાનું. બરોબર. આ થઈ ગયા આપણે સ્ટેન્ડ પટ્ટી રેડી. હવે આપણે જે ગળું લાગશે એ આગળના ભાગમાં તો આગળનો ભાગ આ સેન્ટર જ છે. આવી રીતના પ્રેસ કરી લઈએ. મને દેખાય છે કે તમને વિડીયોમાં દેખાતો હોય કે ન દેખાતો હોય. તો આ સેન્ટર વાળો ભાગ છે. આ આપણે સેન્ટર ગળામાં જે કરે તો એ છેકો એને આવી રીતના ઉપર રાખી આમ વચ્ચે સિલાઈ કરી નાખશું. જો મેં નીચે આ શેપ આપી ને શેના માટે કે આ બોર્ડર આખી શેપમાં આવી જાય એના માટે થઈને વ્યવસ્થિત લાગે, થોડું લુક હોય. ગળું એવી રીતના કટિંગ કરવાનું કે આપણા જે આવા ગળા આવ્યા હોય તો એ પ્રમાણે આપણું એડજસ્ટ પણ થઈ જાય એનામાં. વચ્ચે સિલાઈ એક કરી નાખીને હવે જેમ આપણે ડ્રેસનું રેગ્યુલર ગળું બનાવી છે બસ એવી જ રીતના ધારોધાર સિલાઈ કરી નાખશું બધામાં. તો આ પરફેક્ટ આપણે સિલાઈ કરી નાખી. હવે એને થોડું
દાબ જેવું રાખી વધારાનું માર્જિન, અને આપણે વધારાનું જે અંદરનું છે એ કાપી નાખવાનું. પછી આવી રીતના જે ગોલાઈ વાળા ભાગ છે ત્યાં આગળ કટ મારી નાખવાના નાના નાના, સિલાઈ ના કપાઈ જાય એવી રીતના. આ સીધા ભાગમાં ન મારો તો ચાલે, ગોલાઈ હોય ત્યાં આગળ, અને આવો કટ મતલબ પોઈન્ટ આવતો હોય ત્યાં આગળ આવી રીતના. આ થઈ ગયું. હવે આપણે એને સીધું કરી અંદર કરી નાખશું ગળાને, એટલે આપણે ગળાનો શેપ પ્રોપર બની જાય. જો તમારાથી વ્યવસ્થિત ના થાય તો આટલું ગળું બનાવ્યા પછી તમારે એકદમ પરફેક્ટ રીતે પ્રેસ કરી નાખવાની. પ્રેસ કરી નાખશો એટલે તમારે ક્યાંય ખોલ આવશે નહીં ગળામાં, અને પછી ડાયરેક્ટ સીધી સિલાઈ કરી નાખશો તો એકદમ બરાબર ગળું તમારું બની જશે. આવી રીતના અંદર કરી સરખું ના થાય ને તો તમારે એકદમ પ્રેસ કરી વ્યવસ્થિત અને સરખું કરી નાખવાનું, તો ખોલ ના આવે. આવું કોટનનું હશે તો બેસી જશે, ખાલી આમ હાથ કરશો તો પણ. જો આ શેપ મેં રાખ્યો ને તો જોયું ને એકદમ પરફેક્ટ આમાં સેટ આપણું થઈ ગયું. તો આપણને એવું લાગે કે ગળું અહીંયાથી આમ બનીને આવે છે પ્રોપર. હવે આપણે એમાં અંદર ડાયરેક્ટ સિલાઈ કરી નાખશું. તબિયત બહુ જ ખરાબ છે મિત્રો, છતાં પણ મને એમ થયું ઘણા દિવસ થઈ ગયા તો વિડીયો બન્યો નથી. હવે આપણે આને જે ગળું છે આપણે એને ધારો ધાર આપણે સિલાઈ કરી નાખશું. જે અંદરનું કેનવાસ હોય વધારાનું એમાં ક્યાં ખોલ ના આવે એવી રીતના પકડવાનું. અને એવું હોય તો તમારે એકવાર આવી રીતના ઉઠલાવી ગળાને અને વ્યવસ્થિત પ્રેસ કરી નાખવાની, જેથી કરીને ગળું એકદમ બેસી જશે, તમને સિલાઈ મારવામાં ઈઝી રહેશે. જો આવી રીતના થઈ ગયું પ્રોપર. આવી રીતના થઈ જાય એટલે પછી જે વધારાનું થોડા ઘણું દેખાતું હોય અંદરનું કેનવાસ નહીં, તો તમારે એને સીધું આમ કાપી નાખવાનું, કારણ કે અહીંયા આપણે શેપ આપેલો ને કેનવાસ આપણે સીધું કટિંગ કર્યું હોય એટલા માટે. તો આવી રીતના આપણું ગળું બનીને હાલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે પાછળનો ભાગ લેવાનો. પાછળના ભાગમાં ક્યાંય પણ કાપવાનું ને એવું કશું આવતું નથી, ખાલી એને આવી રીતના ખોલી વ્યવસ્થિત સીધો ભાગ રાખવાનો. ખોલી અને જેમ આગળનો ભાગ છે ને તમારો બનેલો રેડી, બસ એમને ઉપર મૂકી અને સિલાઈ મારી લેવાની. કાંઈ જ નહીં કરવાનું. આપણે જેમ અડધા ઇંચનું માર્જિન રાખીએ ને, અહીંયાથી શોલ્ડર ભેગા રાખી પૂરા સાઈડમાંથી આર્મોલ વાળા, અને તમારે અડધો ઇંચ રાખી આવી રીતના, અને પરફેક્ટ આવી રીતના અડધા ઇંચે સિલાઈ મારી લેવાની. સેમ આ બાજુ આર્મોલ કરીને જે શોલ્ડર છે એ ભેગા આવી રીતના વ્યવસ્થિત રાખી પૂરેપૂરા આવી રીતના, અને સિલાઈ કરી નાખવાનું. બીજું કાંઈ નહીં, આમાં કાંઈ કટિંગ કરવાનું નહીં આવે કે કાંઈ નહીં આવે. જેમ છે એમ જ તમારે પાછળના ભાગ ઉપર આગળનો ભાગ રાખી અને શોલ્ડર કરીને અહીંયા સાઈડનો જે આર્મોલ છે ત્યાં આગળથી ભાગ પૂરા રાખી અને જે વધે બાજુ સિલાઈ તમારે પૂરેપૂરી કરી નાખવાની. બસ આટલું થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, આ બે આપણે જે ગળાવાળો ભાગ છે એને આવી રીતના ભેગા કરી તમારે આમ આવી રીતના પરફેક્ટ આપણે જે ગળું બનાવી આવી રીતના રાખી અને વચ્ચે એક સેન્ટર બનાવી દેવાનું છે આવી રીતના બસ. એટલે આપણે જ્યારે સ્ટેન્ડ પટ્ટી લાગે એટલે આપણો આ સેન્ટરનો ભાગ થયો. હવે અહીંયા ઓવરલોક કરી નાખીશ અને સ્ટેન્ડ પટ્ટીમાં પણ કરી નાખું છું. ઓવરલોક કરી નાખ્યું છે. આજે આપણે છેકો માર્યો તો આપણું સેન્ટર. હવે તમારે શું કરવાનું, આમને આમ જ રાખવાના. ઓવરલોક થઈ ગયું તમારું, બસ હવે આગળ તમારે આમને આમ જ મૂકી રાખવાનું, કાંઈ નથી કરવાનું. અને જે સ્ટેન્ડ પટ્ટી છે આપણી બનાવેલી, મતલબ આ જો એક બાજુ કેનવાસ આપણું ચોટેલ હશે, આ એમને હશે નહીં ચોટ્યો હોય, મતલબ અંદરનો ભાગ જે વધારાનો આપણે એને ઉઠલાવા લીધો હોય ને, તો જે ચોટેલ છે કેનવાસ ભાગ, સીધો ભાગ કેનવાસ ચોટાડ્યું છે, એને તમારે આ બાજુ રાખી આમ, અને જે આપણે સેન્ટર હતો એનો આનો સેન્ટર એ આ સેન્ટર ઉપર તમારે મૂકી દેવાનો. જે પાછળના ગળાનો સેન્ટર છે ને એના ઉપર તમારે આવી રીતના મૂકી દેવાનો પરફેક્ટ. અને આ જે ગળું સિલાઈ છે આપણી ગળાની ત્યાં આગળ એને ટચ કરી અને સિલાઈ કરી લેવાની. અહીંયા સુધી આપણી સિલાઈ આવશે, જ્યાં આપણું ગળું ચાલુ થાય છે ત્યાં સુધી. આવી રીતના અહીંયાથી સિલાઈ ચાલુ થશે આપણી. સેન્ટર બંને ભેગા છે, અહીંયાથી આપણું ચાલુ થશે અને જ્યાં સુધી અહીંયા છે આ શોલ્ડર આપણો જ્યાં જોઈન્ટ થયેલો છે ગળાનો ત્યાં સુધી આપણે એને સિલાઈ મારી લેવાની. આવી રીતે આમને આમ જ બે ભાગ રાખવાના. સેન્ટર મલાવી લેવાનો. સેન્ટર મલાવ્યા પછી જ્યાં ગળું આપણું લાગે છે ત્યાંથી જ્યાં સુધી ગળું છે ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે સિલાઈ મારી લેવાની. હવે એને તમારે સીધું કરી લેવાનું. આ જે વસ્તુ છે એના ગળાને તમારે સીધું કરી નાખવાનું. તો તમે જોશો પાછળ તમારી લાગી ગઈ છે અને અહીંયાથી તમારે હવે ખાલી
એક જ સિલાઈમાં તમારી સ્ટેન્ડ પટ્ટી આવી રીતના આખી પ્રોપર તમારી લાગી જશે આવી રીતના. હા તો આપણે મિત્રો કેટલા હતા, સોરી ઘરાક આવી ગયા એટલે હા જો આ પાછળ હવે તમારે આવી રીતના સિલાઈ થઈ જાય આવી રીતના બધા દોરા બોરા કાપી નાખજો. આવી રીતના સિલાઈ થઈ જાય તમારે તો પછી ગળાને તમારે આવી રીતના સીધું કરી નાખવાનું. પછી પાછળની સ્ટેન્ડ પટ્ટીની સિલાઈ કર્યા પછી હવે તમારે ડાયરેક્ટ કાંઈ કરવાનું નહીં રહે, અહીંયાથી સીધી સિલાઈ જ આવશે. એ પહેલા તમારે એક વસ્તુ કરી નાખવાની, આ જે છે ને જ્યાં સુધી સ્ટેન્ડ પટ્ટી આપણે લગાવી છે ત્યાં આગળ આપણે આને આવી રીતના એક કટ અહીંયા એક કટ અહીંયા, એટલે આ ભાગ આપણો છૂટો થઈ જાય, ફ્રી થઈ જાય એમ, એટલે પરફેક્ટ બેસી જાય, ક્યાંથી ખેંચાય નહીં એટલા માટે. હવે તમારે શું કરવાનું, આવી રીતના સીધું કરી વ્યવસ્થિત સ્ટેન્ડ પટ્ટીને આવી રીતના અંદરથી ખાલી પાછળના ભાગમાં જ લગાવી દઈએ. હવે આપણે આગળ તો રેડી જ કરીને રાખી દે, એટલે આગળ તમારે કાંઈ કરવાનું નહીં થાય, ખાલી સીધી અહીંયાથી જેમ તમે લગાવી છે સ્ટેન્ડ પટ્ટી અહીંયાથી આવી રીતના પૂરેપૂરી જે આપણે આ સિલાઈ તમને બતાવી હતી ને મેં કે આ સિલાઈ આપણે પહેલા કરી લેવાની, એ જ સિલાઈ તમારે કરવાની. એટલે આપણી સિલાઈ પૂરેપૂરી સ્ટેન્ડ પટ્ટી લાગે એના ઉપર જ આ કાપડ મૂકવાનું આવી રીતના પ્રોપર જે સિલાઈ છે એના ઉપર જ સ્ટેન્ડ પટ્ટીની અંદર જે સિલાઈ કરેલી છે એના ઉપર તમારે પરફેક્ટ રીતે આવી રીતના મૂકવાનું વ્યવસ્થિત, એટલે પૂરેપૂરી દેખાય આપણને શેક સુધી. એટલી તો આવી રીતના કરીને તમારે હવે એને પરફેક્ટ આવી રીતના જે સિલાઈ હતી એના ઉપર આ કાપડ મૂકી દીધું ગળાનું, અને તમારે સીધી સિલાઈ એના ઉપર કરી લેવાની આખા રાઉન્ડમાં ફરતી આવી રીતના. પાછળ તો લાગેલી જ છે, આગળ આપણું આ રીતના રેડી જ પડી છે. બસ એના ઉપર ખાલી ગળાવાળો ભાગ મૂકી આપણે એના ઉપર અને સીધે તમારે ધારનું સિલાઈ મારતું આવવાનું. જે આપણે સ્ટેન્ડ પટ્ટી ઉપર સિલાઈ જે કરી એના ઉપર જ કાપડ એક્ઝેક્ટ રાખીને તમારે સિલાઈ એના ઉપર મારતું આવવાનું આવી રીતના. આ સિલાઈ થઈ ગઈ તમારી હવે, એટલે સ્ટેન્ડ પટ્ટી આપણી લાગીને તૈયાર થઈ ગઈ છે ગળાની અંદર. જે આપણે કહીએ કે ગળાની અંદર સ્ટેન્ડ પટ્ટી કેવી રીતના બનાવી તેને તમારે આવી રીતના વચમાં ગ્રાહક આવી ગયા ને તો વિડીયો વહેલા પૂરું થઈ ગયો આવી રીતના. તો હવે તમે જોશો આને બનાવી તમને બતાવું ગળું. હવે આનામાં મને બાય લગાવવાની છે, સાઈડનું ફિટિંગ કરવાનું છે. એ તો મેં આગલા ડ્રેસમાં પણ તમને બતાવેલું છે. આજે તબિયત બરોબર નથી એટલે સીવતા પણ વાર લાગે છે, તો વિડીયો ઘણો લાંબો થઈ જશે, તો એ હું તમને નહીં બતાવું. મેન તમારે ગળું બનાવતા શીખવાડવાનું હતું મારે તમને કે આવી રીતના સ્ટેન્ડ પટ્ટી વાળું ગળું બને. હવે કાંઈ નહીં, આને આવી રીતના સીધું તમારે આવી રીતના રાખી પ્રોપર અને થોડી તમે પ્રેસ કરી નાખશો તો તમે જોઈ શકશો કે ગળાની અંદર આપણી સ્ટેન્ડ પટ્ટી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે. આવી રીતના પ્રોપર રીતે તમારે જો પેલા ગળું બનાવી નાખ્યું, પછી સ્ટેન્ડ પટ્ટી મેં તમને બતાવી, ખાલી પાછળ સિલાઈ કરી નાખવાની તમારે અને ગળું સીધું કરી અહીંયાથી આવી રીતના કટ મારે ને એટલે આ ભાગ છૂટો થઈ જાય. જો આમ ખેંચાય નહીં એવી રીતના અહીંયા બે કટ મારી લેવાના એટલે ભાગ આપણો સીધો થઈ જાય પ્રોપર. જે રેગ્યુલર આપણે ગળું બનાવીએ છીએ એવી રીતના ગળું બનાવવાનું, પાછળનો ગાળામાં કાંઈ નહીં કરવાનું, સીધા શોલ્ડર જોઈન્ટ કરી આવી રીતના અને સ્ટેન્ડ પટ્ટી મેં તમને બતાવી એવી રીતના તમારે લગાવી લેવાનું. તો તમે જોઈ શકશો લુક વાઇઝ કેટલું મસ્ત લાગે છે અને એકદમ પરફેક્ટ ગળું બનીને આપણું તૈયાર થઈ ગયું છે. બાકી હવે મને સ્લીવ નહીં લગાવવાની છે, સાઈડનું ફિટિંગ છે તો એ મારી રીતે હું કરી લઈશ. મેઇન તો તમને સ્ટેન્ડ પટ્ટી વાળું ગળું બનાવતા શીખવાડું હતું, તબિયત બરોબર નથી, બોલવામાં તકલીફ થાય છે, તો વિડીયો હું અહીંયા જ પૂરો કરી નાખીશ. આવી રીતના જો આ પાછળનો ભાગ આટલો ઉભો રહી જાય એટલે આમાં એવું થાય કે ઈજી પહેરાઈ પણ જાય, આટલું ગળું પોળું હોય એટલે ડીપ પણ ન થાય. અને બીજું શું કે આમ નીચે નમી તો અંદરનું કાંઈ દેખાય નહીં, પાછળના ગળાની જેને પ્રોબ્લેમ હોય એવી રીતના. તો આવી રીતના હવે આપણું આ બનીને એકદમ પ્રોપર અંદર સ્ટેન્ડ ગળાની અંદર સ્ટેન્ડ પટ્ટી વાળો ડ્રેસ બનીને તૈયાર થઈ જશે જ્યારે હું લગાવીશ ત્યારે. બાકી ગળું તમારે આવી રીતના બનાવવાનું બહુ ઈજી છે, કાંઈ નથી. જેમ આવી રીતના આપણે શેપ કાપી જે શેપથી રાખ્યું હોય ત્યાંથી આવી રીતના તો તમે એને જોશો લુક વાઇઝ તો શેપ કેવો આવે સરસ, આમથી આમ આમથી આમ ને આમથી આમ એવો સ્ટાર જેવો એકદમ વ્યવસ્થિત આપણો શેપ આવે છે ગળામાં. તો આપણું ગળું હતું બનીને અત્યારે પ્રોપર રીતે તૈયાર થઈ ગયું છે આવી રીતના. અને એમાં શોલ્ડર નાના મોટા ના હોય, સરખા જ હોય, આવી રીતના પ્રોપર જ રહે, બરોબર ને. તો આ આપણું અંદર ગળાની અંદર સ્ટેન્ડ પટ્ટી કેવી રીતના લગાવું એનો વિડીયો હતો. આશા રાખું તમને ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને 1-2 દિવસ 3 દિવસના અંતર વિડીયો આવે. તબિયત બહુ ખરાબ છે, સોરી. આભાર વિડીયો જોવા બદલ.